ચાલો ફરીથી સીધા થઈને બેસી જઈએ. પોતાના બંને પગ ભૂમિને સ્પર્શ કરાવીએ અને બંને હથેળીને ઘૂંટણ પર આ રીતે આકાશ તરફ રાખી શકો એ પોઝિશન લો. આપણે કંઈક સકારાત્મક વિચારીએ છીએ ને, મેડિટેશન, ધ્યાન, પ્રભુની યાદ, ભજન, કંઈ પણ, એ વખતે બ્રહ્માંડની ઉર્જા એ આપણી અંદર સમાહિત થતી હોય છે, અંદર ઉતરતી હોય છે. અને એટલે પ્રકૃતિ સાથે જોડાવવું એ સમયે ખૂબ જરૂરી છે. આપણા ઋષિ મુનિઓ ધ્યાન અનુભૂતિ માટે પ્રકૃતિના સ્થાનને પસંદ કરતા. કોઈ પહાડીના શિખર પર બેસતા, કોઈ સમુદ્ર કિનારે સ્થાન લેતા, કોઈ જંગલોની અંદર કોઈ વૃક્ષ નીચે બેસી અને સાધના કરતા. શા માટે? ધ્યાન એ બ્રહ્માંડની, પ્રકૃતિની ઉર્જાને આપણી અંદર પ્રવાહિત કરતી હોય છે. ચાલો, જો કોઈ પાસે મોબાઈલ ફોન હોય અને વાઇબ્રેટ ટોન પર ન કર્યો હોય તો કરી દેજો, કે જેને કારણે એ પણ આપણી સાધના અને આપણી તપસ્યામાં વિઘ્નરૂપ ન બને. મનના વિચારોને શાંત કરીએ. ચારે તરફથી ભટકતી બુદ્ધિને એકાગ્ર કરીએ. સંપૂર્ણ ધ્યાન મસ્તકમાં ચમકતી રૂહ આત્મા પર. હું શાંત છું, હું સ્થિર એકાગ્ર છું. મારી આસપાસનું વાતાવરણ સંપૂર્ણ શાંત છે. વિશાલ બ્રહ્માંડને જુઓ, શાંત છે. દ્રઢ સંકલ્પ કરો, આજથી મારા સ્વભાવને શાંત બનાવીશ. સર્વને શાંતિ આપીશ. અનુભવીએ આકાશમાંથી વરસતી પરમ કૃપાળુ પરમાત્મા શિવની શાંતિની કિરણોને. ઈશ્વર મારી ઉપર, નિરાકાર પરમાત્માની શાંતિની કિરણો મારી અંદર. અનંત શાંતિ, અખંડ શાંતિ. પરમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સન્માનનીય મંચ અને સન્માનનીય સભા, આજે વિશેષ
સરપંચ બહેનો અને ભાઈઓની ખૂબ જ સુંદર આધ્યાત્મિક તપસ્વી બહેનો દ્વારા પવિત્ર સન્માન વિધિ થવાની છે. આપ સૌ કહેશો કે બેન શાનું સન્માન? પદ તો આજે છે ને કાલે નથી. મારી વાત બરાબર છે? હા, આજે સરપંચ છીએ ને કાલે તો સામાન્ય બનવાના છીએ. પરંતુ આજનું જે સન્માન છે એ કંઈક બહુ ઊંચા લક્ષ્ય સાથે આયોજિત કર્યું છે. આજે આપ સૌની અહીંયા જે પધરામણી છે એ કંઈક વિશેષ હેતુ સાથેની છે. સન્માન તો માત્ર નિમિત્ત છે, પરંતુ અમારા હૃદયની ભાવના એ છે કે આપના દ્વારા જે 5 વર્ષ હોય છે ને, હા, 5 વર્ષ જે સત્તાનું સૂત્ર આપના હાથમાં આવ્યું છે તેના દ્વારા આપના સંપર્કમાં આવતા તમામ ભાઈઓ અને બહેનોનું જીવન સાત્વિક બને, સુંદર બને, આધ્યાત્મિક બને અને ગામની ખાલી સફાઈ ન થાય પરંતુ એમના દિલની પણ સફાઈ થાય, એમના ઘરની પણ સફાઈ થાય અને એમના સંબંધોની પણ ખૂબ સરસ મજાની સફાઈ થઈ શકે. આવા ઊંચા લક્ષ્ય સાથે આજે આપ સૌને અમે અહીં આમંત્રિત કર્યા છે. સરપંચ બનવું, લોકો તો તાલીઓ પાડી દેશે. બન્યા ને ત્યારે વાહ આપણા ગામના સરપંચ, વાહ આપણા ગામના સરપંચના સાથીદારો, સભાસદીઓ. 8-8, 10-10ના ગ્રુપ છે ને એક સાથે. હા, બહુ સરસ વ્યવસ્થા છે આપણા દેશની. પણ યાદ રાખજો, જેટલી તાલીઓ વધુ એનાથી વધુ જવાબદારીઓ. ઠીક વાત કહું છું? હા, જેટલી તાલીઓ વધારે એટલી જવાબદારી પણ વધારે. પણ આજે તો હું તમને એક વિશ્વાસ સાથે કહું છું કે આ સરપંચ બનવાનો એક મોકો મળ્યો છે ને, એ મોકાને એક દિવસ પણ વેસ્ટ જવા નહીં દેતા. એક આદર્શ નેતૃત્વ માટે પરમાત્માએ આપ સૌને સિલેક્ટ કર્યા છે. ગામની અંદર હજારો લોકો છે. કોઈ ગામની 5000, કોઈ ગામની 10,000, કોઈ ગામની 7,000ની વસ્તી છે. પણ તમને જ કેમ ભગવાને સિલેક્ટ કર્યા? એને ઉપરથી કંઈક આશા હતી. મત ભલે નીચેવાળાએ આપ્યા, પરંતુ સિલેક્શનનું કામ ઉપરથી થયું છે. એમને તમારી અંદર વિશ્વાસ અને શ્રદ્ધા હતી કે આ ગામનો આગેવાન બનશે, કે આ બેન ગામની આગેવાન બનશે. જરૂર એ મારા ગામડાને કંઈક દૈદીપ્યમાન, કંઈક એક ડગલું આગળ ચલાવશે. એક વાત યાદ રાખજો ભાઈઓ બહેનો, ભલે 5 વર્ષની સત્તા હાથમાં હોય, 5 વર્ષની, પણ સદીઓ સુધીનું અમરત્વ મેળવી શકો ને એવી તક ભગવાન આપી દેઠા છે. એવી તક ઉપરવાળાએ આપના હાથમાં મૂકી છે સદીઓ સુધી. જુઓ, લાલ બહાદુર શાસ્ત્રી, હમણાં 2 ઓક્ટોબર હતી ને, ખાલી ગાંધી જયંતિ નહોતી. એ બંનેનો જન્મદિવસ એક જ દિવસે છે. લાલ બહાદુર શાસ્ત્રી થોડા સમય માટે ભારતને નેતૃત્વ આપી શક્યા, થોડા ટાઈમ માટે. પણ આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભાવનાથી, એ તો ગયા, કેટલા વર્ષો થઈ ગયા, આજે યાદ કરે છે, દેશ યાદ કરે છે. ગાંધીજીને તો પિતા તરીકે આપણે બધાએ જ સ્વીકાર્યા છે અને એની યાદગાર તો સદીઓ નહીં, પૃથ્વી હશે ત્યાં સુધી અમર રહેવાની છે. મારે તમને એ કહેવું છે કે આપણે દેશમાં પ્રસિદ્ધ ન થઈએ, અમર ન થઈએ, કાંઈ વાંધો નહીં. આપણે આપણા જિલ્લામાં અમર ન બનીએ, કંઈ વાંધો નહીં. પણ જે ગામડા માટે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે, જે જવાબદારીનો તાજ ઈશ્વરે શ્રદ્ધા સાથે આપણા માથા ઉપર મૂક્યો છે, જે ભાવ અને ભાવના સાથે આપણા ગામના ભોળા લોકોએ આપણને વોટ આપી અને સીટ પર બેસાડ્યા છે, એમની આશીર્વાદ લેવાનો, એમના દિલમાં અમર બનવાનો આ એક સરસ મજાનો મોકો છે.
આપની શરૂઆત છે ને, હજુ 22 જૂને ચૂંટણી થઈ ને કદાચ, 22 જૂને આપ સૌનું સિલેક્શન થયું છે અને હજુ 2-3 મહિના આપણા નીકળ્યા છે. પણ આપણી પાસે હજુ વર્ષોનો સમય છે, 3, 4, 5 વર્ષ ઓછા નથી. રોજ સવારે ઉઠીએ ને ભાઈઓ, રોજ સવારે મારી બહેનો, રોજ નક્કી કરીએ કે આજે મારા ગામની અંદર મારે શું કરવું છે, આજે મારા ગામના લોકો માટે મારે કઈ ક્રિએટિવિટી કરવી છે, આજના દિવસે મારા દ્વારા શું શુભ કાર્ય થઈ શકે. જો આ અંદરની લગન, અંદરની ધગસ, અંદરનો ઉમંગ છે ને, તો આપ નિશ્ચિત સમજી જજો કે 5 વર્ષ પછી સિલેક્શન થાય કે ન થાય, ફરી સત્તા મળે કે ન મળે, પણ એક વાત યાદ રાખી લેજો, ગામના દરેક વ્યક્તિના હૃદયની અંદર તો સ્થાન મળશે જ. અને વર્ષો સુધી લોકો યાદ કરશે કે અમારા ગામના એક સરપંચ હતા. બીજાને પ્રેરણા આપશે કે ભાઈ કામ કરવું હોય તો આવું કરો. આજે પણ SR રાવને આખું સુરત યાદ કરી રહ્યું છે. તમને યાદ છે SR રાવ સુરતના કમિશનર, મ્યુનિસિપલ કમિશનર રહી ગયા, એક પણ દિવસ એણે ઓફિસમાં બેસીને કામ જ નથી કર્યું, એક પણ દિવસ નહીં. અને જાહેરમાં ભાષણ કરવા માટે ખાલી 1.5 મિનિટ લેતા અને દરેક ભાષણની અંદર એક શબ્દ ચોક્કસ બોલતા કે તમે મને સુરતની અંદર 5 વર્ષ રહેવા દો, હું સુરતને સિંગાપોર કરીને બતાવીશ. પણ કોઈ પણ કારણથી એ ન રહી શક્યા. એટલું બધું એણે સુરતની અંદર ડિમોલેશન, રિનોવેશન, ક્રિએટિવિટી અઢળક કરી નાખ્યું. આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ કંઈ વાંધો નહીં, પણ જો આપણું નેતૃત્વ એ આપણી સાથે રાખીને ચાલ્યા ને, બીજા માટે નહીં, હું આ શબ્દ બહુ સમજી વિચારીને બોલી રહી છું, આપણું નેતૃત્વ આપણી સાથે રાખીને. સારો નેતા કયો છે એની હું તમને આજે 7 વાતો કરવાની છું, કેમ કે તમે એવા પ્રેમથી સાંભળો છો ને એટલે મને બોલવું ગમે છે. સારા નેતાના 7 લક્ષણો છે. એમાંનું આ પહેલું લક્ષણ છે, પહેલું નેતૃત્વ પોતાની સાથે. સફાઈ કરવી હોય ને તો સાવરણા બીજાના હાથમાં નહીં, પહેલા પોતાના હાથમાં. આ ખાલી ફોટા પડાવવા માટે નરેન્દ્ર મોદીજી હાથમાં સાવરણો લાંબો લઈને નથી નીકળતા, એ કરે છે. થોડા વખત પહેલાં એના ઇન્ટરવ્યૂમાં કોઈએ એમને પૂછેલું કે તમે ખાલી ફોટો પડાવીને મૂકી દો છો? તેમણે ઘસીને ના પાડી હતી. એણે કીધું મારા ગ્રુપ સાથે જે દિવસે સફાઈની વાતો લઈને ચાલું છું ને, એ દિવસે હું ટાઈમ કાઢું છું, મારા હાથે લોકોની વચ્ચે જઈને કરું છું. આ સફળ નેતૃત્વની પહેલી નિશાની છે. એક છે મેનેજર બનવું અને એક છે લીડર બનવું. મેનેજમેન્ટના કોર્સમાં અમે લોકોને આ 2 વાતનું અંતર બતાવીએ છીએ. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેલ્ફ મેનેજમેન્ટ લીડરશીપના કોર્સિસ, બહુ જ ઇફેક્ટિવ કોર્સિસ કરાવવામાં આવે છે. એમાં પહેલી જ વાત આ કહેવામાં આવે છે, મેનેજર નહીં, જે મેનેજ કરે, ખાલી મેનેજ કરે એને શું કહેવાય? મેનેજર. મેનેજરને ખાલી ચીંધવાનું હોય છે, આમ કર, પેલું કર, પેલું કર, પેલું કર. એ મેનેજરને ખાલી પગાર મળતો હોય છે. પણ લીડર અર્થાત જે લીડ કરે, બીજાને સાથે લઈ અને આગળ ચાલે, એને કહેવાય લીડર. ભગવાને આપણને સરપંચ બનાવ્યા છે, 5 વર્ષ માટે સત્તાનો તાજ પહેરાવ્યો છે. લીડર એવા બનીએ કે જે પહેલો સાવરણો મારા હાથમાં હોય, જોઈને લોકોને ભરોસો બેસે કે ના અહીંયા કામ કરવા જેવું છે. કેમ કે લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે આ પહેલી વાત ખૂબ જ આવશ્યક છે. મારે કરવું પડે. આપ અહીંયા જોઈ રહ્યા છો, આ બ્રહ્માકુમારી સંસ્થાના આદ્ય સ્થાપક, જેમના દ્વારા પરમાત્માએ આ બ્રહ્માકુમારી સંસ્થાની રચના કરી.
પિતાશ્રી બ્રહ્મા બાવા ક્યારેય કોઈને એવું નથી કીધું કે ચાલો આપણે સફાઈ કરીએ, ચાલો આપણે બધા મળીને ઘઉં સાફ કરીએ. ના, પહેલાં પોતે થાળી લઈને બેસતા, પહેલાં પોતે બેસતા. 380 ભાઈ બહેનોની સંગઠિત એક સરસ મજાની ટુકડી બની, મંડળી બની અને ઓમ મંડળી નામ મળ્યું. અને એમાંથી આ બ્રહ્માકુમારી સંસ્થાના અત્યારે 14 લાખ ભાઈ બહેનો 140થી પણ વધારે દેશોમાં પથરાયેલા છે. અને મારા જેવી 43,000 બહેનોએ પોતાનું જીવન આ સંસ્થામાં સમર્પિત કર્યું છે. શરૂઆત થયેલી ખાલી 380 ભાઈ બહેનોથી. પાવરફુલ લીડર, બધું જ કરીને બતાવ્યો. પથ્થરો તોડવાના હોય ને તો પણ એમણે તોડ્યા. એ 94 વર્ષની ઉંમરે. ત્યારે લોકો યાદ કરે છે. તો આદર્શ લીડરની પહેલી ક્વોલિટી એ છે નેતૃત્વ. પહેલાં હું કરીશ, ત્યારે મારું ગામ મારી સાથે જોડાશે. એ લોકોમાં હિંમતના પગ આવી જતા હોય છે ભાઈઓ. જ્યારે નેતા આગળ વધે છે ને, એ ચાહે સફાઈનું કામ હોય, ચાહે વ્યસન મુક્તિનું હોય, ચાહે જનજાગૃતિનું હોય, ચાહે સ્પર્ધાઓનું હોય, કાંઈ નહીં ને કાંઈ. જ્યારે પહેલી મારી એન્ટ્રી છે તો મારી પાછળ એ અનેક ગામના લોકો જોડાયેલા છે. બીજું, સફળ નેતૃત્વનું બીજું પગથિયું, બીજી ધારણા એ છે સર્વને માટે. સર્વને માટે. આ કદાચ કડવું લાગે, એક મીઠું લાગે તો એ લેજો, સ્વીકાર કરજો, કેમ કે કામ લાગે એવી વાત કહું છું. એક આદર્શ નેતૃત્વ પૂરું પાડવું હોય ને તો બધાને માટે સંભાવ. ગામમાં કેટલા પ્રકારના લોકો છે તમને જાણો છો, ખબર છે. ગામમાં બંગલાઈ છે અને ઝૂંપડાઈ છે. ઝૂંપડા ખાલી મત લેવા માટેના નથી, પરંતુ એમના દિલ લેવા માટેના છે, એમની દુઆઓ લેવા માટેના છે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેના છે. એક વાત સમજી લેવા જેવી છે, જ્યાં દવાઓ કામ નથી લાગતી ને ત્યાં દુઆઓ કામ કરી જાય છે. આ હું હકીકત કહું છું, આ રિયાલિટી કહી રહી છું કે જ્યાં દવાઓ અસર નથી કરતી ત્યાં દુઆઓ મેદાન મારી જાય છે. અને દુઆઓ લેવા માટેની બેસ્ટ તક, સતોપ્રધાન સમય, સ્વર્ણિમ પીરિયડ જો હોય તો આ સરપંચનો છે. અઢળક દુઆઓ લઈ શકીએ. કોઈને સહી કરવી છે, હા લાવ ભાઈ, રાતના 9 વાગે 10 વાગે આવ્યો, અત્યારે નહીં કાલે. એ બિચારો કેટલી આશા સાથે મારી પાસે આવેલ છે. એ અભણ છે, એને ખબર જ નથી કે આ ટાઈમે આવવાનું હોય, આ ટાઈમે ન આવવાનું હોય. પણ હસતા ચહેરે પ્રેમથી સહી કરી અને પછી એને કહીએ ને કે ભાઈ ફરી વાર આવો ને તો જરા ટાઈમ પ્રમાણે આવશો ને તો સારું. એ હસતા ચહેરે જશે, એ દુઆઓ સાથે જશે. એ 5 જણને કહેશે કે ભાઈ આવતા ટર્મમાં પણ આને જ સરપંચ બનાવવાના છે. આ મોદી સાહેબ એમને નથી બની રહ્યા. આટલા બધા વર્ષોથી જે ચાલુ છે ને એની પાછળ કંઈક રહસ્ય છે. દુઆઓનો ઢગલો ભેગો કર્યો છે. ત્રીજી વાત, પહેલી વાત યાદ રહેશે ને, સફળ નેતૃત્વ પોતે કરીએ. બીજું, દરેકનું કરીએ, દરેકનું. બંગલાવાળાનું પ્રેમથી કરીએ, એ ગામના જ છે. ઝૂંપડાવાળાનું પ્રેમથી જ કરીએ, કેમ કે ગામના જ છે. ત્રીજી વાત, સફળ નેતૃત્વ માટેની ત્રીજી વાત ખૂબ જ મહત્વની કહી રહી છું. સમય અને શક્તિનો સંપૂર્ણપણે ભોગ આપી દઈએ, પૂરો ભોગ. જેટલા કલાક ઈશ્વરે આપ્યા છે ને એટલા કલાક સરપંચ નહોતા ત્યારે ઘર માટે હતા, પણ હવે એ જ કલાક એ ઘરની સાથે સાથે મારા આખા ઘર માટે છે. આખું ઘર કયું?
પૂરું ગામડું, વાહ સરસ. હવે મારા ઘરના સદસ્યો 3, 4, 5 કે 7 નથી. હવે મારા બા બાપુજી ખાલી 1 કે 2 નથી. હવે મારા દીકરા કે દીકરીઓ એ 2-4 નથી. પણ દરેક કોણ છે? મારા દીકરાઓ છે, મારી દીકરીઓ છે. એ અવસ્થાએ પહોંચેલા વૃદ્ધો એ મારા મા બાપ છે. આ પોતાનાપણાની જે ભાવના છે ને, અપનત્વ, એ અમરત્વ અપાવે છે. બેવની રાશિ સરખી છે. જ્યાં અપનત્વ છે ત્યાં અમરત્વ રહ્યા વગર રહેતું નથી. એ ચાહે સંપત્તિને આધારે ઊંચા નીચા હોય એટલું જ નહીં, કોમ છે, ધર્મ છે. કોઈ ગામમાં ક્રિશ્ચિયન હશે. અમે ઉમરપાડા, માંગરોળ, ઝંખવા, વાંકલ એ બાજુના ગામડાઓમાં જે સેવા કરીએ છીએ ને, કેટલાય ક્રિશ્ચિયનો, ગામની અંદર ક્રિશ્ચિયન કોમ પણ છે અને હિન્દુઓ પણ છે, મુસલમાનો પણ છે અને બીજા બધા જ છે. મારી બહેનો, મારા ભાઈઓ, એક વાત નિશ્ચિત સમજી લેજો કે સત્તા ઉપર જે બેઠા છે ને, એ દરેકને માટે સ્વયં ભગવાનના સ્વરૂપ હોય છે. નેક્સ્ટ ટુ ગોડ છે. ઈશ્વરને કોઈના માટે તફાવત છે? આપણે અહીંયા બધા વાળાઓ બાંધીને બેસી ગયા છીએ. એના માટે છે કોઈ તફાવત? એણે બધાને લોહી લાલ રંગનું જ આપ્યું છે. એણે બધાની સેટલમેન્ટ સરખી જ કરી છે. 2 હાથ, 2 પગ, 2 કાન, બધું સરખું. એણે કોઈ ભેદભાવ નથી રાખ્યા. તો આપણે 5 વર્ષની જે સત્તા ઉપર છીએ ને, એ સત્તા એ માત્ર અને માત્ર પ્રત્યેક માટે ઉપયોગી, ઉપલબ્ધ હોય ત્યારે એને કહેવાય આદર્શ નેતૃત્વ. 5મી વાત, એક સારો નેતા હોય છે ને, સફળ નેતાને હું સારા નેતા નથી કહેતી. સફળ અર્થાત લીડ બહુ જ સરસ મારી ગયા, સૌથી વધારે મત મળી ગયા, આપણે એમ કહીએ કે વાહ વિજય, સક્સેસફુલ. ના, એક સારો અને સફળ નેતા, એની 5મી નિશાની, એ સદાયને માટે નિસ્વાર્થ હશે. મારી આ ભાવનાને સમજી શકો છો? હું વધારે ઓપન થઈને બોલું, ખુલ્લા, તમે દુઃખ નહીં લગાડતા. નિસ્વાર્થ અર્થાત મેં એનું કામ કરી આપ્યું. તમે તો બહુ સારા છો, તમને નથી કહેતી, તમે બહુ ભલા અને સજ્જન એકઠા થયેલા છો. પણ જે મેં સાંભળ્યું છે એ હું તમારી પાસે એટલે વર્ણન કરી રહ્યું છું કે આપણે કદી પણ આવા સ્વાર્થમાં ન જઈએ, ક્યારેય પણ નહીં. અને તમે જવાનાય નથી, એની મને ખાતરી છે. નિસ્વાર્થ કર્મ, કેમ કે 100% પુણ્ય એનું જમા થાય છે. કંઈક લેવાની ભાવનાથી મને માન મળી જાય, મારી મહિમા થઈ જાય, મારી વાહવા કરી નાખે, મારી પ્રશંસા કરી દે. અને આજકાલ તો બહુ જ ખરાબ અને વિકૃત રસ્તો એ સંપત્તિનો આવી ગયો છે. આટલા કરો તો આટલું કામ થશે. તમે નહીં, હું તમને નથી કહેતી. આ દુનિયાનો માહોલ કહી રહી છું, સંસારનો. નિસ્વાર્થ. એક વાત યાદ રાખવા જેવી છે કે જે કંઈ સ્વાર્થના રસ્તેથી ખોટું આવી ગયું છે ને, બહુ ધ્યાનથી સાંભળજો આ વાતને, જિંદગીભર કામ લાગે એવી છે. કદાચ સરપંચના સત્તા પરથી ઉતરી ગયા પછી પણ આ મદદ કરશે, આ વાત પછી પણ કામ લાગશે. ભાઈઓ, સ્વાર્થના રસ્તેથી મારી બહેનો જે કંઈ આવી પણ ગયું ને, ખોટું કરીને, છુપાવીને, ચોરી કરીને, કોઈની આંતરડી બાળીને કદાચ મારા ઘરમાં આવી ગયો, એ સંપત્તિ આવી ગઈ, સાધનો આવી ગયા, ચીજો આવી ગઈ, ગમે તે આવી ગયું, પણ એ ટકતું નથી. આ માનો ન માનો, પણ હકીકત કહી રહી છું, એ ટકતું નથી. એ ચાહે હોસ્પિટલમાં જતું રહેશે, ચાહે બીમારીમાં પૂરું થશે,
ચાહે કોઈ પણ વ્યક્તિ ચોરીને લઈ જશે કાં તો બીજા રસ્તે નીકળી જશે, પણ એ ટકી નથી શકતો. પ્રામાણિકતાનું ધન આ ખાલી સરપંચના પદ માટે નથી કહેતી, લાઈફ ટાઈમ માટે યાદ રાખજો. બ્રહ્માકુમારી સંસ્થાના તમામ ભાઈઓ અને બહેનોની અંદર આ વસ્તુ ફાઉન્ડેશનમાં છે, પાયામાં પડેલી છે. પાયામાં અમને ઘણા પૂછતા હોય છે કે તમારી બ્રહ્માકુમારી સંસ્થા શું સેવા કરે છે, ત્યારે હું લોકોને એક જ જવાબ આપું છું કે એક ચરિત્રવાન, પ્રામાણિક, નેક, ઓનેસ્ટ ઇન્સાન તૈયાર કરવાનું કામ એ બ્રહ્માકુમારી સંસ્થા કરી રહી છે. થોડા વર્ષો પહેલાંનો તમને એક દાખલો આપું. અમારા બ્રહ્માકુમારીઝના જ એક ભાઈ છે, રેલવેની અંદર બહુ સારી પોસ્ટ ઉપર છે, બહુ સારી પોસ્ટ પર ડિવિઝનલ સેક્રેટરી જનરલ છે, અને એની એક સિગ્નેચરથી ટ્રાન્સફર કોઈને જોઈતી હોય, કોઈને પ્રમોશન જોઈતું હોય, ઇન્ટરવ્યૂની અંદર કોઈને પાસ કરવા હોય, એમાં એને ખાલી એક સિગ્નેચરની જરૂર પડે. અને એક એક સિગ્નેચર ઉપર 25,000, 50,000, લાખ, 1.5 લાખ આ ફિક્સ રકમો છે. રેલવેના બીજા બધા જ ડિવિઝનલોની અંદર આ ફિક્સ. આ એક વ્યક્તિ એવો છે, એક જ વ્યક્તિ કે જે કોઈનું પાણી પણ નહીં, કોઈની ચા, કેમ કે બ્રહ્માકુમારીઝના અમુક સિદ્ધાંતો તમે પણ બધા જાણો છો. પૈસા તો નહીં લેવાના, પણ પાણી પણ નહીં લેવાનું. ગઈ દિવાળીનો તમને એક દાખલો આપું, કેટલી હદે પ્રામાણિકતા. મેં તો એ ભાઈને કીધું કે ભાઈ ખરેખર તમે વંદનીય છો. એમણે દિવાળી પહેલાં કોઈ ભાઈ રિયલી હકદાર હતો અને એને પ્રમોશન આપ્યું, એને સિગ્નેચર કરી આપી, સિનિયોરિટીને આધારે એનું પ્રમોશન હતું. એને વર્ષોથી મળતું જ નહોતું પ્રમોશન, મળી ગયું. એ ભાઈ સોનાની ચેન લઈને આ સેક્રેટરી જનરલ રેલવેની અંદર પોતે છે એના ઘરે ગયા, અને ભાઈની દીકરીને એ સોનાની ચેન કોને આપી? એ ભાઈની દીકરીને, કે તમે તો મારી પાસેથી કાંઈ નથી લેતા, તમારી દીકરીને આપું છું. એની દીકરી એના પપ્પાની સામું જોવે છે કે શું કરવું હવે. ત્યારે એનો બાપ એને ના કહે છે કે બેટા રિટર્ન કર, આ ચેન આપણે ના લઈ શકીએ. એમ કે મને ખબર છે કે શું કામ સોનાની ચેન ઘરમાં આપવા માટે આવ્યા છે. એ ભાઈને એણે ચેન રિટર્ન કરી, અને આ રેલવેનો ડિવિઝનલ સેક્રેટરી પેલા ભાઈને એટલું જ કહે છે કે ભાઈ તમારી દીકરી છે? તો કે હા નાનકડી છે. તો કે એને ચેન પહેરાવજો, એ મારી દીકરી સમજીને, એને મારી દીકરી સમજીને. આને કહેવાય પ્રામાણિકતાની ટોપર લેવલ. અને એ ડિવિઝનલ સેક્રેટરી રેલવેનો બીજો કોઈ નહીં, મારો લૌકિક સગો ભાઈ. આજે પણ એ સ્કૂટર ઉપર જ ફરે છે. એ ઈચ્છે ને તો ઓડી ગાડીમાં ફરી શકે, એટલો પૈસો એકઠો કરી શક્યો હોય. પણ આજે પણ એ 20 વર્ષ જૂના બજાજના સ્કૂટર ઉપર જ ચક્કર મારે છે. પણ મારે આ વાત તમને જે કહેવી છે ને, હવે બીજી વાત કહી રહી છું. મૂળ વાત હવે આવે છે. જ્યાં પ્રામાણિકતા છે, જ્યાં સચ્ચાઈ છે, જ્યાં ઘરમાં એક પણ રૂપિયો અનીતિનો નથી, એ ઘર કેવું હોય? એ ઘર સ્વર્ગ, એ ઘર આશ્રમ, એ ઘર મંદિર. આજે વર્ષોથી જોઉં છું ઘરમાં કોઈ બીમારી નથી, ઘરમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી. 13 જણનું કુટુંબ એક સાથે રહે છે, એક જ રસોડે જમે છે, અને 2 ભાઈઓ કરતાં 2 ભાભીઓને વધારે પડે છે. આ પ્રામાણિક ધનની અસર છે. આ પ્રામાણિક ધનની અસર છે. સંપત્તિ ખોટે માર્ગે આવી જાય છે, પણ એ ઘરની અંદર કંકાશ, ચરિત્રહીનતા, વ્યસનો, અનેક પ્રકારની બીમારીઓ, આ બધું જ લઈને આવતી હોય છે. તમે બહુ જ ભલા અને સારા છો,
પણ આ લાઈફ ટાઈમ માટેની એક કડવી દવા કાયમ માટે ઉપયોગી બને એવી આજના દિવસે આપું છું. ખરાબ નહીં લગાડતા, આ રિયાલિટી કહી રહી છું. છઠ્ઠી વાત, શ્રેષ્ઠ નેતૃત્વ કોને કહેવાય? સારામાં સારું નેતૃત્વ કે આપણા નેતૃત્વનો ભાર બીજાને ન લાગે. આપણા નેતૃત્વનો ભાર બીજાને અનુભવ ના થાય. મારી હાજરીથી મારી નીચેનો જે સ્ટાફ છે એ જો ભયભીત હોય તો એ સફળ નેતૃત્વ નથી. મારી ઉપસ્થિતિથી એ મારી નીચેનો સ્ટાફ એ ડરતો હોય તો એ સફળ નેતૃત્વ નથી. મારી હાજરી એમના ચહેરા ઉપર સ્મિત લાવે, મારી ગેરહાજરી એમને સૂનું સૂનું અનુભવ કરાવે, મારું ન હોવું એ એમના માટે ઉદાસી લાવે, એ અમર નેતૃત્વ છે. અમર નેતૃત્વ. અને આવું ક્યારે થઈ શકે કે જ્યારે નેતા બનીને નહીં પરંતુ મિત્ર બની અને એમની સાથે આપણે રહેતા થઈ જઈએ. સત્તા તો મેં પહેલાં જ આપને કહ્યું, ભાઈઓ સત્તા 5 જ વર્ષ છે, પૂરી થઈ જશે. પણ ત્યાર પછી લોકો હાથ જોડતા, દુઆઓ દેતા, હસતા ચહેરે આપણે ત્યાં ક્યારે આવશે? કે જ્યારે આવું હળવાશનું વાતાવરણ હશે. અને નેતૃત્વનું એક ટોપર તમને કહું છું, લાસ્ટમાં એટલે કહી રહી છું કે જિંદગીભર યાદ રહી જાય. આદર્શ સરપંચ તરીકેની ભૂમિકા આપણા ગામની આપણે ત્યારે સિદ્ધ કરી શકી કહેવાય કે જ્યારે ગામની અંદર એક સાત્વિકતાનું, સ્પિરિચ્યુઆલિટીનું, આધ્યાત્મિકતાનું વાતાવરણ એ આપણે આપણા ગામની અંદર બનાવી શકીએ. અને આ તમારાથી થઈ શકે એવું છે, શક્ય છે. હું તમને રિયલી કહું છું, આશ્વાસન નથી અપાવતી, હિંમત નથી અપાવતી, પણ આ ફેક્ટ કહી રહી છું, આ હકીકત કહી રહી છું કે આદર્શ સરપંચ તરીકે ગામની અંદર એક સાત્વિક વાતાવરણ ઊભું કરવાની સક્ષમતા, કેપેબિલિટી, લાયકાત ઈશ્વરે આપને આપેલી છે. કેવી રીતે કરી શકીએ? કેવી રીતે કરી શકીએ? લોકોના વિચારો લઈને, લોકોને સાથે લઈને, ચાલો આપણે આ કામ કરવું છે, ચાલો આપણે આવી રીતે રહેવું છે, ચાલો આપણે આ રીતે ગામની અંદર એકતા લાવવી છે. આ જ્યારે બધાને સંગઠનમાં લઈને ચાલીએ છીએ ને, ગામને એક પરિવારની ભાસના આવે છે. અને હું તો આપ સૌને કહું કે આપના ગામની અંદર એક વખત, ખાલી એક વખત મેડિટેશનના 7 દિવસના કોર્સ રખાવો. ભલે રાખ્યા હશે બહેનોએ ભૂતકાળમાં. તમે એમ કહેશો કે બેન અમારા ગામમાં બ્રહ્માકુમારીઝ આવે જ છે. હું ખાલી બ્રહ્માકુમારીઝની વાત નથી કરતી, પણ એના દ્વારા જે ચરિત્રવાન અને પ્રામાણિક ઇન્સાનો તૈયાર થઈ રહ્યા છે એની વાત કરું છું. અને આ હું તમને લેખિત ગેરંટી આપી શકું. તમે કોને તો હું કોરા કાગળમાં લખીને આપી શકું કે એક વખત ગામની અંદર 7 દિવસના સપ્તાહ કોર્સ એ આપ રખાવો. મેડિટેશનના કોર્સ છે જે શરૂઆતમાં આપણે 1.5 કે 2 મિનિટ કર્યું ને મેડિટેશન, કેટલી બધી હું જોતી હતી તમારા બધાના ચહેરા ઉપરની શાંતિને. યાદ રાખજો, આપણું ગામ કદાચ ધનિક બની ગયું હશે સંપત્તિથી, પણ સંબંધોથી નથી, સ્વાસ્થ્યથી નથી, અનેક પ્રકારના સંસ્કારોથી નથી. સંપત્તિથી ધનવાન બની જવું એ કોઈ જીવનની સિદ્ધિ નથી, પરંતુ સંબંધો ધનવાન બને, સ્નેહાળ બને, સ્વાસ્થ્ય ધનવાન બને, નિર્વ્યસની બને, જીવન ચરિત્રવાન બને. આ સાચું ધન છે. અને આ ધનવાન બનાવવાનું કામ એ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે થઈ રહ્યું છે. આજે જો તમને ઈચ્છા હોય, બહેનોને આમંત્રણ આપીને જજો. તમારી પાસેથી અમને કોઈ અપેક્ષા જ નથી.
એ લોકો આવશે એમના ખર્ચે, જશે એમના ખર્ચે. ખાલી પ્રકાશ ને પાથરણું બે જ વસ્તુ માંગશે. પ્રકાશ એટલે લાઇટની વ્યવસ્થા, અને પાથરણું એટલે બેસવાની વ્યવસ્થા. અને ગામને એકઠું કર્યું, અને જો એ લોકોએ આ 7 દિવસના કોર્સ પછી મેડિટેશન શીખ્યા, હું તમને વિશ્વાસ સાથે કહું છું, આ તમે જાહોટા ગામ જોયું હશે, હમણાં જે વહેલા આવી ગયા, એમણે રાષ્ટ્રપતિ દ્વારા બેસ્ટ ગામનો એવોર્ડ આખા ઇન્ડિયાની અંદર એ જાહોટાને મળ્યો છે. રાજસ્થાન આખું ગામ એ તૈયાર કરવાનું કામ બ્રહ્માકુમારી સંસ્થાએ કર્યું છે. આખું જ ગામ. આપણું ગામ પણ આવો જ રાષ્ટ્રપતિ એવોર્ડ ન લઈ શકે તો ચાલો કાંઈ નહીં, પરંતુ દરેકના હૃદયનો એવોર્ડ, દરેકની દિલની દુઆઓ પ્રાપ્ત કરી શકે એવો એવોર્ડ તો જરૂર લઈ શકો. તો આજે આપ સૌની સામે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને બધી પ્રેક્ટિકલ વાતો રાખી છે, અને એટલા માટે જ રાખી છે કે તમે એટલી જ શ્રદ્ધાથી સાંભળી રહ્યા છો, એટલી જ ભાવનાથી આને સ્વીકાર કરી રહ્યા છો. ખૂબ જ સફળ થાવ. તમારા દ્વારા પરમાત્મા અનંત સેવાઓ કરાવે અને આપનું ગામ ગોકુળ ગામ બને એવી ભાવના, અભ્યર્થના સાથે ઓમ શાંતિ.